સમગ્ર રાજ્યમાં હવામાનમાં પલટો આવ્યો છે। આપણે જણાવી દઈએ કે અમદાવાદ સહિતના અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં જે માહોલ જોવા મળી રહ્યો છે તે અનુસાર ધૂળભર્યું વાતાવરણ સર્જાયું છે। આ સાથે જ આપણે જણાવી દઈએ કે ક્યાંક કમોસમી વરસાદ પડ્યો છે તો ક્યાંક વરસાદી છાંટા અહીં જોવા મળી રહ્યા છે। હાલ આપણે જણાવી દઈએ કે અમદાવાદ, ગાંધીનગર, માંડલ, દેત્રોજ, સાણંદ, વિરમગામ સહિત જે તમામ આજુબાજુના વિસ્તારો છે ત્યાં આપ જોઈ શકો છો તસવીર। વાતાવરણમાં પલટો આવ્યો છે। કમોસમી વરસાદ સાણંદ અને વિરમગામમાં જોવા મળી રહ્યો છે। મહત્વની વાત છે કે એકાએક કમોસમી વરસાદી માહોલ અહીં સર્જાયો છે અને જે ધૂળભર્યું વાતાવરણ આપ જોઈ શકો છો ગઈકાલથી જ સમગ્ર રાજ્યમાં ખાસ કરીને અમદાવાદમાં જે ધૂળભર્યું વાતાવરણ સર્જાયું છે તેને લઈને લોકોને એક રીતે ગરમીથી રાહત મળી છે। આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી 9ના સંવાદદાતા જિગ્નેશ પટેલ પાસેથી। જિગ્નેશ, લગભગ કહી શકાય કે ગઈકાલથી જ આ ધૂળભર્યું વાતાવરણ અમદાવાદમાં જોવા મળી રહ્યું છે। અત્યારે આપ ક્યાં ઉપસ્થિત છો અને ત્યાં માહોલ શું છે? ચિત્રા, જે પ્રકારે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે અને સાથે જ જે અમી છાંટણા કહી શકાય તે પ્રકારનો વરસાદ પણ હવે જોવા મળી રહ્યો છે। અમદાવાદના કેટલાક વિસ્તારોમાં આ જ પ્રકારે હળવો વરસાદ ગણી શકાય તે ચાલુ થઈ ચૂક્યો છે। ભારે પવન સાથે ધૂળની ડમરીઓ રસ્તા પર ઉડતી જોવા મળી રહી હતી। સાથે જે દ્રશ્યો છે તે હું કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવશે કે જે ધૂળની ડમરીઓ ઉડી રહી છે, સાથે ધૂળિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। માત્ર અમદાવાદ જ નહીં પરંતુ અમદાવાદની આસપાસના તમામ વિસ્તારોમાં, સાણંદ, વિરમગામ, દેત્રોજ સહિતના તમામ વિસ્તારોમાં આ જ પ્રકારે ભારે પવન સાથે અચાનક જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। 2 દિવસથી આ જ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે। સાથે જ વાદળછાયું વાતાવરણ જોવાઈ રહ્યું છે। વાદળછાયા વાતાવરણના કારણે ગરમીમાંથી મોટે ભાગે હાશકારાનો અનુભવ લોકો કરી રહ્યા છે, કારણ કે જે અચાનક જ કાળઝાળ ગરમી હતી તેમાંથી અચાનક જ વાદળછાયું વાતાવરણ થવાના કારણે લોકોને ગરમીમાંથી ભારે રાહતનો સામનો કરવાનો એક લાભ મળ્યો છે। સાથે જ જે અલગ અલગ વિસ્તારમાં જે કમોસમી વરસાદ વરસ્યો છે તેને લઈને જે વરસાદને કારણે ખેડૂતોને પાકમાં નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે। કેરીના પાકને મહદઅંશે નુકસાન થાય તેવી શક્યતાઓ હાલના તબક્કે સેવાઈ રહી છે। બિલકુલ, આભાર જિગ્નેશ સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। તો અત્યારે શહેરનો જે મિજાજ છે આપ જોઈ શકો છો, સમગ્ર અહીં હવામાન બદલાઈ ચૂક્યું છે। ઉનાળાની વચ્ચે એકાએક હવામાનમાં પલટો આવતા ચોમાસું અહીં જોવા મળી રહ્યું છે। આ સાથે એક વધુ અપડેટ આપને આપી દઈએ કે અમદાવાદમાં ધૂળભર્યું વાતાવરણની સાથે સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદના પણ અહેવાલ મળી રહ્યા છે। કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા છે। સાથે જ શહેરનું એર ક્વોલિટી ઇન્ડેક્સ જે છે તેમાં પણ વધારો થયો છે। દિલ્હી, મુંબઈ કરતાં ખતરનાક પ્રદૂષિત હવા અહીં જોવા મળી રહી છે। વાતાવરણમાં રજકણોનું જે પ્રમાણ છે તે વધી જતા વાતાવરણ હવે દૂષિત બન્યું છે। વાતાવરણમાં આપણે જણાવી દઈએ કે રજકણો વધી જતા વાતાવરણની જે ઇન્ડેક્સ હોય છે, એર ક્વોલિટી ઇન્ડેક્સ, તેમાં વધારો થયો છે। 400 થી વધુ હોય તો વાતાવરણ અતિ પ્રદૂષિત માનવામાં આવે છે। આપણે જણાવી દઈએ કે શહેરના વાતાવરણમાં પણ પ્રદૂષણનું સ્તર વધી ચૂક્યું છે। દિલ્હી અને મુંબઈની સાપેક્ષમાં ખતરનાક પ્રદૂષિત હવા અત્યારે થઈ ચૂકી છે। વાતાવરણમાં રજકણો અને ધૂળના જે રજકણો છે તેને લઈને વાતાવરણ પ્રદૂષિત બન્યું છે। પ્રદૂષિત વાતાવરણને લઈને લોકોને શ્વાસોશ્વાસમાં પણ તકલીફ પડે તેવી શક્યતાઓ છે। વાતાવરણમાં PM10 નું પ્રમાણ 512 પહોંચી ગયું છે। આઈડિયલી 400 થી વધુ જો હોય તો અતિ પ્રદૂષિત તેને માનવામાં આવે છે અને અત્યારે 512 નો જે ઇન્ડેક્સ, એર ક્વોલિટી ઇન્ડેક્સ જોવા મળી રહ્યો છે, ભયજનક સ્થિતિ ચોક્કસથી કહી શકાય, જેને લઈને તમામ જે શહેરીજનો છે તેઓ પણ અહીં બહારના વાતાવરણમાં જતા નીકળે તે પહેલા વિચાર કરે। આપણે જણાવી દઈએ કે જે એર ક્વોલિટી ઇન્ડેક્સ છે 400 હોવો જોઈએ। 400 થી જો વધે તો 512 અત્યારે આંકડો મળી રહ્યો છે, જે ખૂબ જ અતિ પ્રદૂષિત વાતાવરણ હોવાના સંકેત આપી રહ્યા છે। ગઈકાલથી આપણે જણાવી દઈએ કે શહેરભરમાં ધૂળભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। એક તરફ વાદળછાયું વાતાવરણ છે, ગરમીમાં એકાએક છુટકારો મળી ગયો, પરંતુ ચોમાસાનું વાતાવરણ અહીં બનતા જે ધૂળભર્યો પવન આવી રહ્યો છે તેમાં રજકણોનું પ્રમાણ વધુ છે અને જેને લઈને વાતાવરણ પ્રદૂષિત બન્યું છે। હાલ આપણે જણાવી દઈએ કે વાતાવરણમાં PM10 નું પ્રમાણ 512 પહોંચ્યું છે। 400 થી જો આ પ્રમાણ વધુ હોય એટલે કે એર ક્વોલિટી ઇન્ડેક્સ અહીં માપવા માટેનું એક મેઝરમેન્ટ છે, જો તેનાથી વધુ હોય અને અત્યારે જે આંકડો મળી રહ્યો છે 512 નો, એટલે 400 થી વધીને 512 જે છે જોવા મળી રહ્યું છે। જે અંતર છે 112 નો, 112 પોઈન્ટનું અંતર છે અને જે સીધી રીતે સંકેત આપે છે કે અમદાવાદ શહેરની જે હવા તે તમને બીમાર પાડી શકે છે, કારણ કે અતિ પ્રદૂષિત હવા થઈ ચૂકી છે। શ્વાસોશ્વાસની જે પ્રક્રિયા છે તેમાં પણ શહેરીજનોને તકલીફ પડી શકે છે।
આ સાથે આપણે જણાવી દઈએ કે અમદાવાદમાં વરસાદી માહોલ પણ જામ્યો છે। અનેક વિસ્તારોમાં વરસાદી છાંટા જોવા મળ્યા છે। પહેલા તો ધૂળભર્યું વાતાવરણ હતું, પવનની ગતિ ખૂબ હતી, પરંતુ હવે વરસાદે પણ અહીં દેખા દીધા છે અને ક્યાંક અમી છાંટણા તો ક્યાંક છૂટોછવાયો વરસાદ જોવા મળી રહ્યો છે। આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું TV9ના સંવાદદાતા સચિન પાટીલ પાસેથી। સચિન, બે મુદ્દાઓ છે, જે રીતે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો, સાથે એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તેમાં પણ વધારો થયો છે અને ક્યાંક વરસાદના પણ અહેવાલ મળી રહ્યા છે। શું ઓવરઓલ સ્થિતિ છે અને ખાસ એર ક્વોલિટી ઇન્ડેક્સને લઈને શું વિગતો? સચિન। ચિત્રા, જે પ્રકારે હવાની ગતિ વધી રહી છે અને સાથે જે પ્રકારે ધૂળની રજકણો ઉડી રહી છે, મારી પાછળનું દ્રશ્ય આપ જોશો તો આપને અંદાજો આવી જશે કે સ્થિતિ કઈ પ્રકારની છે। જે પ્રકારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને આપ જોઈ શકો છો અત્યારે પાલડી વિસ્તારમાં અમે છીએ અને આપ જે બિલ્ડિંગ્સ છે, બિલ્ડિંગ્સની આસપાસ જે જોશો તો આપ ધૂળની ડમરીઓ આપને દેખાશે અને જે આ ક્લિયર જે એક વ્યૂ હોવો જોઈએ, ક્લિયર વ્યૂ નથી। એટલે કે જે પ્રકારે આ ધૂળની રજકણો ઉડી રહી છે ત્યારે એના કારણે એર ક્વોલિટી ઇન્ડેક્સ જે છે એની જે સ્થિતિ છે એ સ્થિતિના કારણે જે વ્યક્તિઓ છે એમના માટે ખાસ કરીને કે જે વૃદ્ધ હોય, કે જે નાના બાળકો હોય, કે જે પછી એસ્થમાના પેશન્ટ્સ હોય, એમના માટેની સ્થિતિ અત્યારે ખૂબ સારી ન કહી શકાય। હાર્ટ પેશન્ટ હોય એમના માટેની સ્થિતિ અત્યારે સારી ન કહી શકાય। અચાનક આવેલો આ જે પલટો છે, જે ગતિથી જે પવન ચાલી રહ્યા છે એને કારણે જે સ્થિતિ છે એ સ્થિતિ અચાનક વાતાવરણમાં પલટો અને સાથે જે કાળા વાદળો ઘેરાયા છે એના કારણે પણ વરસાદ જેવું વાતાવરણ સર્જાયું છે અને સાથે જ જે છાંટા પડી રહ્યા છે, વરસાદના છાંટા, અને સાથે જે સૌથી મોટી તકલીફ અત્યારે ખેડૂતો માટે પણ ઊભી થઈ રહી છે, કારણ કે જે પાક લેવામાં આવતા હોય ને એવામાં જો વરસાદ પડે તો એમના પાકને પણ નુકસાન થઈ શકે છે। ત્યારે આ સ્થિતિ ખેડૂતો માટે પણ ચિંતાજનક છે અને અમદાવાદ શહેરની ખાસ કરીને વાત કરવામાં આવે તો રસ્તાઓ પર જે પ્રકારે તેજ ગતિથી પવન ચાલ્યો અને ધૂળની ડમરીઓ ઉડવા માંડી એના કારણે વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, જે ખાસ કરીને ટુ વ્હીલર ઉપર સવાર થતા હોય એવા લોકો માટે। ત્યારે આ જે દ્રશ્યો છે એ અમદાવાદ શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો, ક્યાંક થોડીક ઠંડકને કારણે રાહત લોકોને જરૂર હશે, પરંતુ ધૂળની ડમરીઓને કારણે અને જે તેજ ગતિથી પવન જે ચાલી રહ્યા છે એના કારણે લોકોને આરોગ્યની તકલીફ અહીંયા મોટી ઊભી થઈ શકે છે અને સાથે જ જે છે એ જે એર ક્વોલિટી ઇન્ડેક્સ છે એને પણ આ એક મોટું નુકસાન છે, કારણ કે દિલ્હી અને અન્ય રાજ્યો છે એના કરતાં પણ વધારે સ્થિતિ ખરાબ અત્યારે અમદાવાદમાં જોવામાં આવી રહી છે। બિલકુલ, આભાર સચિન સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। તો અત્યારે આપને જણાવી દઈએ કે અમારા સંવાદદાતા પાલડી વિસ્તારમાં હતા અને ત્યાંની તસવીર આપ જોઈ શકો છો। ચોક્કસથી કહી શકાય કે વાતાવરણમાં પલટો છે, એક રીતે ગરમીથી રાહત તો ચોક્કસથી મળી છે, પરંતુ જે એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તે સૂચિત કરી રહ્યું છે કે જે અમદાવાદની હવા છે તે શ્વાસ લેવા લાયક નથી, કારણ કે ખૂબ જ અતિ પ્રદૂષિત આ હવા કહેવામાં આવી રહી છે। 512 એર ક્વોલિટી ઇન્ડેક્સ એટલે કે PM10 નું જે સ્તર છે 512 પહોંચી ગયું છે અને જે લોકો માટે એક મુસીબત સમાન સાબિત થઈ શકે છે।